હેલો સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ માય સાયન્સ મેન્ટર. લાસ્ટ વિડીયોની અંદર આપણે ચતુષ્પાદ ઉપરી વર્ગ વિશે જોતા હતા અને એમની અંદર આપણે ઉભયજીવી અને સરીસૃપ વર્ગ વિશે આપણે ચર્ચા કરેલી હતી. બાળકો, આજના વિડીયોની અંદર આપણે વિહંગ અને સસ્તન વર્ગ વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો બાળકો, આજનો વિડીયો આપણે ચાલુ કરીએ. તો હવે આપણે જોવા જઈ રહ્યા છીએ છઠ્ઠા નંબરનો વર્ગ જે છે વિહંગ. અને વિહંગની અંદર બધા જ પ્રકારના પક્ષીઓ સમાવેશિત થશે. તો વિહંગ વર્ગ વિશે આપણને જણાવતા એવું કીધું છે કે પીછાઓની હાજરી એ વિહંગ યાની કે પક્ષીઓની લાક્ષણિકતા છે, બરોબર. એટલે કે ભાઈ બધા જ પ્રકારના પક્ષીઓની અંદર આપણને શું જોવા મળશે, તો કે ભાઈ પીંછા જોવા મળશે. એ એમની એક આગવી લાક્ષણિકતા છે. ત્યારબાદ આપણને જણાવતા એવું કીધું છે કે અને તેમાંના મોટા ભાગના ઉડી શકે છે, બરોબર. એટલે કે ભાઈ બધા જ પક્ષીઓ ઉડી શકશે. આપણને અહીંયા અપવાદ રૂપ આપ્યું છે કે ભાઈ શાહમૃગ. શાહમૃગ ઉડી શકશે નહીં, કારણ કે એ ભારે પક્ષી છે, બરોબર. પોતાના ભારને લીધે, પોતાના વધારે પડતા વજનને લીધે તેઓ ઉડી શકતા નથી. ત્યારબાદ આગળ જણાવતા આપણને એવું કીધું છે કે તેઓ ચાંચ પણ ધરાવે છે, બરોબર. અને જેમની મદદથી તેઓ ખાઈ શકે છે. પરંતુ જુઓ, ચાંચની અંદર આપણને દાંત જોવા મળતા નથી, બરોબર. આ વસ્તુ આપણે યાદ રાખવાનું છે. હવે આપણને ખબર જ છે, બરોબર, કે ભાઈ બધા જ પ્રાણીઓની અંદર ઉપાંગો જોવા મળે છે, બરોબર. કારણ કે આપણે ચતુષ્પાદ ઉપરી વર્ગ વિશે આપણે જોઈએ છીએ, બરોબર. તો ચતુષ્પાદની અંદર આપણને શું જોવા મળશે, તો કે ભાઈ ઉપાંગો જોવા મળશે. હવે કેટલા ઉપાંગો જોવા મળશે, તો કે ભાઈ બે જોડ ઉપાંગો જોવા મળશે, બરોબર. તો એક જોડ હશે એ અગ્ર ઉપાંગ હશે અને એક જોડ હશે એ પશ્ચ ઉપાંગ હશે. તો આમની અંદર પણ આપણને અગ્ર ઉપાંગો જોવા મળે છે અને પશ્ચ ઉપાંગો જોવા મળે છે. પરંતુ અહીંયા આપણને શું કીધું છે, તો કે ભાઈ જે અગ્ર ઉપાંગો છે એમનું પાંખોમાં રૂપાંતર થયેલું છે અને જેમની મદદથી વિહંગ યાની કે પક્ષીઓ એ પોતે ઉડી શકે છે. જ્યારે પશ્ચ ઉપાંગો હશે એ કેવા હશે, તો કે ભાઈ સામાન્ય હશે અને ભીંગડા વાળા હશે, બરોબર. અને જેમનું કામ શું હશે, તો કે ભાઈ ચાલવું, કૂદવું, તરવું અને વૃક્ષની શાખાઓ પકડવા માટે રૂપાંતરિત થયેલા હોય છે, બરોબર. અહીંયા તમે જોઈ શકો છો તો એમના પશ્ચ ઉપાંગોની અંદર આપણને નાના નાના ભીંગડાઓ જોવા મળે છે. હવે આ જે ભીંગડાઓ હશે એ કેવા હશે, તો કે ભાઈ વિદ્યુતના અવાહક ભીંગડાઓ હશે. જેના લીધે તમે જોતા હશો, બરોબર, કે ભાઈ કોઈ વિદ્યુતના તાર ઉપર કોઈ પક્ષી બેસેલું છે તો એમને કરંટ લાગતો નથી. કારણ કે એમના પશ્ચ ઉપાંગોની અંદર જે આપણને ભીંગડા જોવા મળે છે, બરોબર, એ વિદ્યુતના અવાહક છે. ખ્યાલ આવ્યો? તો એ વસ્તુ વિશે આપણને જણાવતા હતા. ત્યારબાદ અહીંયા આપણને એવું કીધું છે કે જે એમની ત્વચા હોય છે, બરોબર, એ ત્વચા કેવી હોય છે, તો કે ભાઈ શુષ્ક હોય છે. અને પૂંછડીના તલ ભાગે તેઓ તૈલી ગ્રંથિ ધરાવે છે, બરોબર. એટલે કે ભાઈ પક્ષી કંઈક આવી રીતે હશે, બરોબર. એમનું જે પૂંછડીનો જે તલ ભાગ હશે એ તલ ભાગે તેઓ શું ધરાવતા હશે, તો કે ભાઈ તૈલી ગ્રંથિ ધરાવતા હશે. હવે આ તૈલી ગ્રંથિમાં શાનું સંશ્લેષણ થતું હશે, તો કે ભાઈ તેલનું સંશ્લેષણ થતું હશે. હવે આ તેલ ક્યાં યુઝ થશે, તો કે ભાઈ આ જે પક્ષી હશે એ પક્ષી ઉપર આપણને જે પીંછા જોવા મળે છે, બરોબર, એ પીંછાઓને સુવાળા અને કેવા લીસ્સા રાખવા માટે આ તેલનો ઉપયોગ થતો હોય છે. ત્યારબાદ આપણને એવું કીધું છે કે આ સિવાય કોઈ પણ બીજી ગ્રંથિ ધરાવતા નથી. ત્યારબાદ આપણને એવું કીધું છે કે જે અંતઃકંકાલ હોય છે, બરોબર, પક્ષીઓનું જે અંતઃકંકાલ હોય છે એ સંપૂર્ણ રીતે અસ્થિભૂત હોય છે, યાની કે હાડકાનું બનેલું હોય છે. અને અસ્થિઓ કેવા હોય છે, તો કે ભાઈ લાંબા અસ્થિઓ અને પોતે વાત કોટર યાની કે હવાથી ભરેલા હોય છે, બરોબર, યાની કે પોલા હોય છે, યાની કે છિદ્રિષ્ટ હોય છે. હવે જુઓ, સિમ્પલ વસ્તુ છે. આપણી જેવા હાડકા એમની અંદર જો જોવા મળ્યા, બરોબર, તો એ પક્ષી ભારે થઈ જશે. અને પક્ષી ભારે થઈ જશે તો એ ઉડી નહીં શકે. એટલા માટે તેઓ શું કરશે, તો કે ભાઈ તેઓ હાડકા તો ધરાવશે, પરંતુ એ હાડકા કેવા ધરાવશે, તો કે ભાઈ છિદ્રિસ્ત હાડકા ધરાવશે, યાની કે પોલા હાડકા ધરાવશે, બરોબર. એટલે પોલા એટલે કે ભાઈ અંદર હવાથી ભરેલા હાડકા ધરાવશે, જેના લીધે એમનું જે અસ્થિનો જે વજન હોય છે એ કેવો હોય છે, તો કે ભાઈ હલકો હોય છે. અને જેના લીધે એનો ઓવરઓલ વજન ઓછો થઈ જશે અને જેના લીધે તેઓ સારી રીતે ઉડી શકશે. ખ્યાલ આવ્યો? તો આ એનું અસ્થિનું અનુકૂલન હતું. ત્યારબાદ આપણને એવું કીધું છે કે પક્ષીઓનો પાચન માર્ગ એ અન્ન સંગ્રહાશય અને પેશણી જેવા વધારાના કોટરો ધરાવે છે. એટલે કે જુઓ, તમને અહીંયા દોરીને સમજાવું કે પહેલા તો શું હશે, તો કે ભાઈ એની અંદર અન્ન સંગ્રહાશય આવશે અને ત્યારબાદ એની અંદર આપણને શું જોવા મળશે, તો કે ભાઈ આવી રીતે પેશણી જોવા મળશે, બરોબર. તો સૌથી પહેલા તો ચાંચ દ્વારા, તો કે ભાઈ સૌથી પહેલા તો તેઓ શું કરશે, ચાંચ દ્વારા ખોરાક અંદર લઈ લેશે, બરોબર. આવી રીતે ખોરાક અંદર લઈ લેશે. પછી શું થશે, તો કે ભાઈ એની નીચે જે શું આવેલી હશે, પેશણી આવેલી હશે. શું આવેલી હશે? પેશણી, બરોબર. અને એની ઉપર શું આવેલું હોય છે, તો કે ભાઈ અન્ન સંગ્રહાશય,
તો અન્ન સંગ્રહાશયની અંદર શું થશે તો કે ભાઈ અન્નનો સંગ્રહ થશે અને પેશણીની અંદર શું થશે તો કે ભાઈ અન્નનો ભૂકો થશે. કારણ કે પક્ષીઓની અંદર આપણને જે ચાંચ જોવા મળે છે એ ચાંચમાં આપણને દાંત જોવા મળતા નથી. બરોબર, એટલા માટે તેઓ ચાવતા નથી. બરોબર, તેઓ પેલા શું કરે છે તો કે ભાઈ ખોરાકને ગ્રહણ કરે છે અને ત્યારબાદ એમનો પોતે સંગ્રહ કરે છે અને ત્યારબાદ પેશણીની અંદર એમનો શું થાય છે તો કે ભાઈ ભૂકો થાય છે. ત્યારબાદ આપણને એવું કીધું છે કે જે હૃદય હોય છે એ સંપૂર્ણ રીતે ચતુષ્કોટરીય જ હોય છે. બરોબર, એટલે કે ભાઈ વિહંગની અંદર આપણને જેટલા પણ સભ્યો જોવા મળે છે બધા જ સભ્યોની અંદર જે હૃદય આપણને જોવા મળે છે એ હૃદય કેવું હોય છે તો કે ભાઈ ચતુષ્કોટરીય જ હોય છે. બરોબર, આના પહેલાનો જે આપણે વર્ગ જોયો હતો સરીસૃપ, એમની અંદર આપણને બધા સભ્યોની અંદર 3 કોટર વાળું હૃદય જોવા મળતું હતું, પરંતુ એમની અંદર અપવાદ રૂપે મગરની અંદર આપણને ચતુષ્કોટરીય હૃદય જોવા મળ્યું હતું. બરોબર, પરંતુ એમના પછીનો આ જે વર્ગ છે વિહંગ વર્ગ, બરોબર, પક્ષીઓની અંદર આપણને ચતુષ્કોટરીય હૃદય જ જોવા મળશે. ત્યારબાદ અહીંયા આપણને જણાવતા એવું કીધું છે કે તેઓ ઉષ્ણ રુધિર વાળા પ્રાણીઓ છે, યાની કે તેઓ સમતાપી પ્રાણીઓ છે. બરોબર, હવે સમતાપી એટલે શું તો કે ભાઈ અહીંયા આપણને સમજાવતા એવું કીધું છે કે એટલે કે તેઓ શરીરનું તાપમાન સતત જાળવી રાખવા સક્ષમ છે. બરોબર, એમની બોડીનું ટેમ્પરેચર વાતાવરણના ટેમ્પરેચર સાથે બદલાતું નહીં રહે. બરોબર, વાતાવરણનું ટેમ્પરેચર ભલે બદલાતું હોય પરંતુ પોતાનું જે બોડીનું જે ટેમ્પરેચર હશે એ બદલશે નહીં. એટલા માટે આવા પ્રાણીઓને આપણે શું કહીશું તો કે ભાઈ સમતાપી પ્રાણીઓ કહીશું. બરોબર, એમની બોડીનું ટેમ્પરેચર બદલતું રહેતું હશે નહીં. ત્યારબાદ આપણને એવું કીધું છે કે તેઓ ફેફસા દ્વારા પોતે શ્વસન કરે છે. બરોબર, એમાં તો કોઈ મોટી વાત નથી. ત્યારબાદ આપણને એવું કીધું છે કે વાતાશયો ફેફસાની સાથે સંકળાયેલા હોય છે, જે શ્વસનમાં મદદરૂપ બને છે યા તો પૂરક છે. બરોબર, એટલે કે ભાઈ એમના ફેફસા સાથે ઘણી બધી કોથળીઓ આવેલી હોય છે. બરોબર, જેમને આપણે શું કહીશું વાતાશયો કહીશું. હવે એ વાતાશયો શું કરશે ખબર છે તો કે ભાઈ હવાનો સંગ્રહ કરશે અને એવી રીતે એ પોતે શ્વસનમાં પણ હેલ્પ કરશે. બરોબર, કોને તો કે ભાઈ પક્ષીઓને શ્વસનમાં પણ હેલ્પ કરશે. ખ્યાલ આવ્યો? તો આવી રીતે વાતાશયો એ ફેફસાની સાથે સંકળાયેલા હોય છે અને જે શ્વસનમાં મદદરૂપ થાય છે. ખ્યાલ આવ્યો? તો એ વસ્તુ આપણને અહીંયા સમજાવવાની કોશિશ કરેલી હતી. ત્યારબાદ અહીંયા આપણને સમજાવતા એવું કીધું છે કે તેઓમાં આપણને લિંગભેદ જોવા મળશે, યાની કે નર અને માદા બંને અલગ અલગ જોવા મળશે, તેમજ તમે એમને બહારથી પણ ઓળખી શકશો કે આ નર છે અને આ માદા છે. ત્યારબાદ આપણને એવું કીધું છે કે એમની અંદર આપણને અંતઃફલન જોવા મળશે, યાની કે નરજન્યુ અને માદાજન્યુ આ બંનેનું જે ફલન છે બરોબર એ શરીર ગુહાની અંદર થશે. ખ્યાલ આવ્યો? જેને આપણે શું કહીશું તો કે ભાઈ અંતઃફલન કહીશું. ત્યારબાદ આપણને એવું કીધું છે કે જેટલા પણ પક્ષીઓ છે એ બધા પક્ષીઓ અંડપ્રસવી છે, યાની કે તેઓ ઈંડા મૂકશે અને ઈંડા દ્વારા પોતાના બાળ સજીવને જન્મ આપશે. બરોબર, તેમનો વિકાસ કેવો હોય છે તો કે ભાઈ સીધો વિકાસ દર્શાવે છે, યાની કે જે જન્મ આપેલા બાળ સજીવ છે બરોબર એ તદ્દન પિતૃ જેવા દેખાતા હશે. ખ્યાલ આવ્યો? તેને આપણે શું કહીશું તો કે ભાઈ સીધો વિકાસ કહીશું. ઉદાહરણો આપણને આપેલા છે, તો ઉદાહરણોમાં આપણને કાગડો આપેલો છે, કબૂતર છે, પોપટ છે, બરોબર, શાહમૃગ છે. અહીંયા તમે શાહમૃગ જોઈ શકો છો. બરોબર, ત્યારબાદ મોર છે, તો મોર તમે અહીંયા જોઈ શકો છો. પેગ્વિન છે, બરોબર, ગીધ છે, આ ગીધ છે. બરોબર, તો આવી રીતે આ જેટલા પણ એક્ઝામ્પલ છે બરોબર એ આ બધા એક્ઝામ્પલ એ વિહંગ વર્ગના છે. ખ્યાલ આવ્યો? તો આ હતો વિહંગ વર્ગ. તો હવે આપણે જોવાના છીએ છેલ્લો અને 7મો વર્ગ, એ છે સસ્તન. તો સસ્તન વિશે જણાવતા આપણને એવું કીધું છે કે તેઓ વિવિધ નિવાસ સ્થાનોમાં જોવા મળે છે. બરોબર, જેવા કે ધ્રુવ પ્રદેશ પર તમને જોવા મળશે, રણમાં, પર્વતો પર, જંગલોમાં, તૃણભૂમિમાં અને અંધારી ગુફામાં પણ તમને જોવા મળશે. યાની કે સસ્તન તમને બધી જ જગ્યાએ જોવા મળશે. ત્યારબાદ જણાવતા આપણને એવું કીધું છે કે તેમાંના કેટલાક ઉડવા કે પાણીમાં જીવન ગુજારવા અનુકૂલિત થયેલા હોય છે. એટલે અહીંયા તમને ચોખવટ કરી છે કે ભાઈ જુઓ, સસ્તન વર્ગના બધા જ પ્રાણીઓ એ તમને જમીન ઉપર જ નહીં જોવા મળે. અમુક પ્રાણીઓ એ પોતે ઉડવા માટે પણ કેપેબલ થયા છે. બરોબર, અને અમુક પ્રાણીઓ એ પોતે પાણીની અંદર પણ પોતાનું જીવન ગુજારી શકે છે. યાની કે ઓવરઓલ તમને બધી જ જગ્યાએ તમને સસ્તન વર્ગના પ્રાણીઓ જોવા મળશે. અચ્છા, તો તમને એવો ક્વેશ્ચન થશે કે સર આ સસ્તન વર્ગના પ્રાણીઓની મેઇન વિશેષતા શું છે? તો કે જુઓ તમને અહીંયા આપેલી છે કે ભાઈ દૂધનો સ્ત્રાવ કરતી ગ્રંથિઓ યાની કે સ્તન ગ્રંથિઓની હાજરી એ સસ્તનની મુખ્ય અનન્ય લાક્ષણિકતા છે. યાની કે સસ્તન વર્ગના પ્રાણીઓની અંદર આપણને શું જોવા મળશે તો કે ભાઈ સ્તન ગ્રંથિ જોવા મળશે. બરોબર, કે જેના દ્વારા શિશુને પોષણ મળે છે. યાની કે સસ્તન વર્ગના પ્રાણીઓ એ પોતે સ્તન ગ્રંથિની મદદથી પોતાના શિશુને શું આપશે તો કે ભાઈ પોષણ આપશે.
ત્યારબાદ આપણને એવું કીધું છે કે તેઓ ચાલવા, દોડવા, આરોહણ કરવા, દરમાં ઘૂસવા, તરવા કે ઉડવા માટે અનુકૂલિત થયેલા બે જોડ ઉપાંગો ધરાવે છે. બરોબર, અગ્ર ઉપાંગો અને પશ્ચ ઉપાંગો એમ બે જોડ ઉપાંગો પણ ધરાવે છે. ખ્યાલ આવ્યો? તો એ વસ્તુ વિશે આપણને જણાવ્યું હતું. ત્યારબાદ અહીંયા આપણને જણાવતા એવું કીધું છે કે સસ્તન પ્રાણીઓની ત્વચા વાળ ધરાવવામાં અનોખી છે. યાની કે સસ્તન વર્ગના પ્રાણીઓની ત્વચા ઉપર આપણને શું જોવા મળશે? તો કે ભાઈ રૂંવાટી જોવા મળશે. ખ્યાલ આવ્યો? ત્યારબાદ આપણને એવું કીધું છે કે ભાઈ બાહ્ય કર્ણ કે કર્ણપલ્લવની હાજરી છે. યાની કે સસ્તન વર્ગના પ્રાણીઓની અંદર આપણને શું જોવા મળશે? આવી રીતે કર્ણપલ્લવ જોવા મળશે. બરોબર, એ જ બાહ્ય કર્ણ. બરોબર, આપણી અંદર પણ શું જોવા મળે છે? તો કે ભાઈ કર્ણપલ્લવ જોવા મળે છે. યાની કે આપણે પણ શું છીએ? તો કે ભાઈ સસ્તન વર્ગના જ પ્રાણીઓ છીએ. ત્યારબાદ આપણને જણાવતા એવું કીધું છે કે જડબામાં વિવિધ પ્રકારના દાંત હાજર છે અને જેના લીધે તેઓ પોતાનો ખોરાક વ્યવસ્થિત ચાવી શકે છે. ત્યારબાદ આપણને એવું કીધું છે કે હૃદય ચતુષ્ખંડીય છે. બરોબર, 4 ખંડોનું બનેલું હોય છે એમનું હૃદય. ત્યારબાદ આપણને એવું કીધું છે કે તેઓ સમતાપી પ્રાણીઓ છે. બરોબર, એટલે કે ભાઈ એમના ટેમ્પરેચરની અંદર કોઈ પણ બદલાવ જોવા મળતો નથી. બરોબર, વાતાવરણનું ટેમ્પરેચર બદલાતું રહેશે પરંતુ એમના શરીરનું ટેમ્પરેચર બદલાતું નથી. એટલા માટે આવા પ્રાણીઓને આપણે શું કહીશું? તો કે ભાઈ સમતાપી પ્રાણીઓ કહીશું. ત્યારબાદ આપણને એવું કીધું છે કે ફેફસા દ્વારા તેઓ પોતે શ્વસન કરે છે. બરોબર, અને ત્યારબાદ આપણને એવું કીધું છે કે એમની અંદર આપણને લિંગભેદ પણ જોવા મળે છે. યાની કે નર અને માદા બંને અલગ અલગ જોવા મળે છે. અને અંતઃફલન દર્શાવે છે. યાની કે નરજન્યુ અને માદાજન્યુ આ બંનેનું જે ફલન છે, બરોબર, એ શરીર ગુહાની અંદર થાય છે. ત્યારબાદ અહીંયા આપણને જણાવતા એવું કીધું છે કે તેઓ થોડાક અપવાદો સાથે અપત્ય પ્રસવી છે. હવે અપત્ય પ્રસવી એટલે શું? તો કે ભાઈ જે ફલન છે એ શરીર ગુહાની અંદર થશે અને એમની અંદર જ શાનું નિર્માણ થશે? તો કે ભાઈ ભ્રૂણનું નિર્માણ થશે અને એમની અંદર જ તે બાળકનો વિકાસ થશે. બરોબર, અને માતા દ્વારા શું થશે? તો કે ભાઈ બાળકને જન્મ આપવામાં આવશે, જેને આપણે શું કહીશું? તો કે ભાઈ અપત્ય પ્રસવી કહીશું. અને જો ઈંડા દ્વારા બાળકને જન્મ આપવામાં આવે તેને આપણે શું કહીશું? તો કે ભાઈ અંડપ્રસવી કહીશું. બરોબર, તો અપત્ય પ્રસવી આપણને જોવા મળે છે અને વિકાસ કેવો જોવા મળે છે? તો કે ભાઈ સીધો જોવા મળે છે. યાની કે જે બાળકનો જન્મ થાય છે, બરોબર, એ બાળક પિતૃ જેવું આપણને જોવા મળતું હશે. ત્યારબાદ ઉદાહરણો તરીકે તમને જણાવતા એવું કીધું છે કે અંડપ્રસવીના ઉદાહરણોમાં આપ્યું છે બતક ચાંચ અને અપત્ય પ્રસવી. બરોબર, એટલે કે ભાઈ જે માતા બાળકને જન્મ આપે છે, બરોબર, એવા જે પ્રાણીઓ છે એ છે કાંગારૂ, ચામાચીડિયું, ઊંટ, વાનર, ઉંદર, કૂતરો, બિલાડી, હાથી, ઘોડો, ડોલ્ફિન, બ્લુ વ્હેલ, વાઘ અને સિંહ. બરોબર, આ બધા જ પ્રાણીઓ કેવા છે? તો કે ભાઈ અપત્ય પ્રસવી છે. યાની કે તેઓ પોતે બાળકને જન્મ આપશે. બરોબર, આ ઈંડા આપશે નહીં. તે શું કરશે? તો કે ભાઈ બાળકને જન્મ આપશે. તો આ સાથે આપણો સસ્તન વર્ગ પૂર્ણ થાય છે. બરોબર, અને આ સાથે આપણો વિડીયો પણ પૂર્ણ થાય છે અને આ સાથે આપણું ચેપ્ટર પણ પૂર્ણ થાય છે. આપણે મળીશું નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને ટેક કેર. બાય બાય.